નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચિયા શહીદ ગામે દલિત પરિવાર ઉપર હિચકારી ખૂની હુમલોના આરોપીઓ ફરાર થઈ ગયા છે। આ સમગ્ર બનાવનો ઘટનાક્રમ એવો છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે રહેતા દલિત પરિવાર ઉપર તારીખ 15/6/2024ના રોજ સાંજના સમયે અચાનક 5 શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈ આવી આ જ ગામમાં રહેતા નરસિંહભાઈ પરમાર, તેમની માતા તથા તેમની દીકરી તથા તેમના દીકરા ઉપર હિચકારી હુમલો કરેલ, જેમાં હુમલાનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે અગાઉ શહીદ ખારચિયા ગામમાં જ રહેતા હુમલો કરનારનો ભાઈ દ્વારા નરસિંહભાઈ પરમારની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પરિવારને ન્યાય રૂપે આ દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટ દ્વારા 20 વર્ષની સજા મળી હતી, જેમાં સાગર કોડી નામનો શખ્સ હાલ જામીન માથે હોય, જેનો ખાર રાખીને તમામ શખ્સોના હિચકારી હુમલો કરેલ છે, જેમાં હાલ સમગ્ર પરિવાર જૂનાગઢ સિવિલે દાખલ છે। આ સમગ્ર ઘટનાની તપાસ SC/ST સેલના DYSP સાહેબ તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત CQ ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ છે પાયલ પરમાર, નરસિંહભાઈની છોકરી। કાલ 15 તારીખના રોજે અમારી ઉપર રાહુલ ભીખાભાઈ પંચાસરા યુવરાવે અમારી ઉપર હુમલો કર્યો। અમને ઘરમાં આવીને મારી ગયા। મારા બાને અને મને અમને બંનેને પગમાં કુવાડાના ઘા કર્યા। મારા ભાઈને છરીના ને એના હાથમાં લાગ્યું અને એમને મગજમાં માર્યો। મારા પપ્પાને ટીકા પાટા માર્યા અને માથે જતા અમને એમ કહેતા ગયા છે કે તમે પાછા આવો ત્યારે પણ એ વાત કે ત્યારે અમે તમને આવી રીતે જ મારશું। તમારી માથે હુમલો થયો એનું કારણ શું છે? એમાં એવું છે કે મારી બેન નાની રહી ને એમને 2 વર્ષ પહેલાં ભગાડી ગયો હતો, તે એમનો કેસ હાલે ધોરાજી કોર્ટમાં એમને 20 વર્ષની સજા આપી દીધી છે। નાડાના હાઈકોર્ટમાં એમને જામીન ઉપર છોડ્યો છે, તો એ વારંવાર જામીન ઉપર છોડે ને તો અમારી ઉપર આવી રીતે ઘા કરે ને અમે એમનું સમાધાન નથી કરતા ને એમનો લીધે અમારી ઉપર ઘા કરે છે। તમને મારવામાં કેટલા જણા હતા? એ હતા 5 જણા। એમાં પહેલાં 3 આવ્યા અને પછી 2 આવ્યા અને 2 મારા પપ્પાને મારતા હતા અને પછી એ મારા ભાઈને 2 જણા મારતા અને 2 જણા 3 હતા ને એ વયા ગયા અને 2 જણાને પેટ્રોલ પંપ લેવા મોકલ્યા કે આ બધાને હરગાઈને મારી નાખવા છે। માર માર્યો તમને એ પછીનું જે 108 આવે પ્રાથમિક પોલીસને એમાં તમે શું કર્યું હતું? અમે 108 મારા પપ્પા અમને મારતા હતા ને તો મારા પપ્પા એક પોલીસ સ્ટેશને ગયા મદદ લેવા, તો એ લોકો ત્યાં 2 કલાક કરી, એ લોકોએ કોઈ પણ ધ્યાન દીધું જ નહીં। અમને મારીને કૂટીને વયા ગયા, તે પછી ભાઈઓદરની પોલીસ સ્ટેશન આવ્યા। પોલીસ તો સક્ષમ થાય છે કે મારું નામ પરમાર સુરત નરસિંહભાઈ છે। હું ગામ શહીદ ખારચિયા ગામમાં રહું છું, ધાર વિસ્તારમાં। કાલ રોજના બનાવ બન્યો, અમારા ઘરમાં આવીને અમને 3-4 જણાને માર્યા, હાથપગ ભાંગી નાખ્યા અને બીજા નંબરમાં એ બધા આવીને મન થાય એમ મારવા માંડ્યા છે। કુવાડા અને બધું લઈને હથિયાર લઈને પૂરા હથિયાર હતા અને બધી રીતના અમને આવી રીતના બુટલેગરો દારૂ ખુલ્લેઆમ વેચે છે, નથી કોઈ અમને જવાબ દેતું નથી કાંઈ। બારથી અમે કમ્પ્લેનો કરી, એટલું કર્યું, બધું કર્યું, કોઈ વસ્તુમાં અમને જવાબ મળ્યો જ નથી। અને પાછો બીજા નંબરમાં એના એક એના ઉપલેટા તાલુકા પ્રમુખ છે ને એનો સપોર્ટ એને બહુ છે, એનો અતિશ સપોર્ટ છે, એના કારણે જ આ બધું થાય છે। પોલીસની એટલી બેદરકારી છે કે મેં 15-17 દી પહેલાં જે એક કમ્પ્લેન દીધી હતી કે મને ઘરે આવીને ધમકીઓ મારે છે, તો પોલીસવાળાએ કાંઈ કર્યું નહીં। હમું મને એમ કીધું કે એ અમારી રીતના અમે કરશું, તમારે હુમલો થવાનું કારણ શું? હુમલો થવાનું મારે 2 વર્ષ પહેલાં પોસ્કોનો કેસ કરી ગયેલ છે, એની માથે એનો ભાઈ આરોપી છે, એને 20 વર્ષની સજા ધોરાજી ફટકારવામાં આવી છે। અત્યારે એ હાઈકોર્ટમાં જામીન દઈને છૂટી ગયો જામીનમાંથી। હવે એને અત્યારે પાછી ત્યાં જામીન અરજી મંજૂર નથી થઈ, એટલે એને આ હુમલો કર્યો છે અને અમને જાનથી મારવા જ આવ્યા હતા। આની અમારે છે ને કડકમાં કડક છે ને જોઈ છે